નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2નો અભ્યાસ કરી રહ્યા છીએ. એક્ટિવિટી 8. આપણે લાસ્ટ વિડીયોમાં આપણે આટલા સુધી એનો પેરેગ્રાફ કમ્પ્લીટ કરી ચૂક્યા હતા. આજે ફરીથી આપણે નવા પેરેગ્રાફ સાથે મળીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક તમે આ લેસનને વાંચશો, સમજશો તો તમને એના ક્વેશ્ચન આન્સર, એનું ટ્રાન્સલેશન ઇઝીલી સમજાશે. વિડીયોમાં જુઓ ત્યારે બરાબર કોન્સન્ટ્રેટ સાથે સમજજો, એટલે તમે સ્પેલિંગો પણ લખી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ પેરેગ્રાફ સ્ટાર્ટ કરીએ છીએ. ધ બબુલ ટ્રી આગળનો પેરેગ્રાફની થોડી વાત કરતી કે બબુલ ટ્રી ફરીથી એક વખત કદરૂપું અને પત્તા વગરનું, પાન વગરનું થઈ ગયું. બરાબર છે, તો આપણે ખ્યાલ આવી ગયો છે. તો જોઈએ ફરીથી જ્યાં હતા ત્યાંથી નવા પેરેગ્રાફ સાથે. ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી. બબુલ ટ્રી છે એ જોરથી કહેવાય કે જોરથી રડવા લાગ્યું. બાવળનું ઝાડ મોટા અવાજે રડવા લાગ્યું. લાઉડલી, મોટા અવાજે. ધ સ્ટ્રોમી વાઇન્ડ બ્રોક ઓલ માય લીવ્સ. તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા. સ્ટ્રોમી વાઇન્ડ એટલે તોફાની પવન, વધારે જોરથી પવાતો પવન. બ્રોક એટલે તોડી પાડ્યા. ઓલ માય લીવ્સ, બધા પાંદડા. વોટ શેલ આઈ ડુ. મારે હવે હું શું કરું? શું કહે છે? મારા બધા પાન તોડી નાખ્યા, હવે હું શું કરું? ધ વનદેવી હિયર્ડ ઇટ શોપ્સ. શોપ્સ એટલે ડુસકા જેને કહેવાય, રડવાનો અવાજ. એટલે એનો શોપ્સ એટલે કે રડવાનો અવાજ. ડુસકા જે છે એ સાંભળ્યા. વનદેવી હિયર ઇટ શોપ્સ, તેના ડુસકાનો અવાજ સાંભળ્યો. એન્ડ એપિયર્ડ અગેન, અને ફરીથી તેઓ પ્રગટ થયા. એપિયર્ડ એટલે પ્રગટ થવું, હાજર થવું. જો આ તમે ચિત્ર જોઈ શકો છો. ચિત્રમાં પણ આપણને દર્શાવ્યું છે કે બાવળનું ઝાડ છે અને આ વનદેવી છે. બાવળનું ઝાડ છે અને આ વનદેવી છે. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ આગળ. વોટ હેપન અગેઇન. ફરીથી શું થયું? વાય આર યુ ક્રાઇંગ. શા માટે રડે છે? વાય આર યુ ક્રાઇંગ, શા માટે રડે છે? સેડ વનદેવી. હવે પાછું વનદેવીએ જે અવાજ સાંભળ્યો, શોપ્સ, એમનો જે ડુસકા, અને ફરીથી તેઓ હાજર થયા. વોટ હેપન અગેઇન. ફરીથી શું થયું? વાય આર યુ ક્રાઇંગ. શા માટે રડે છે? સેડ વનદેવી. વનદેવીએ કહ્યું, શા માટે રડે છે? ધ ક્રુઅલ વાઇન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ. ક્રુઅલ એટલે કેવો? ઘાતકી કહેવાય. આપણે કહીએ કે ક્રુઅલ એટલે વધારે ક્રૂર. વાઇન્ડ પવન, બ્રોક ઓલ માય ગ્લાસ લીવ્સ, આ ક્રૂર પવને મારા બધા કાચના પાંદડા તોડી નાખ્યા. નાવ, હવે, આઈ મસ્ટ હેવ અ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. મસ્ટ આપ્યું છે એટલે કહેવાય ફરજિયાત પણ. કેવું કહે છે કે આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. બ્રોડ એટલે પહોળા, મોટા. સ્મૂથ એટલે કેવા? લીછા. એટલે શું કહે છે કે હવે મારી પાસે પહોળા અને સુંવાળા લીલા પાંદડા હોવા જ જોઈએ. હવે કહે છે કે સુંવાળા અને પહોળા. બ્રોડ એટલે પહોળા અને સ્મૂથ એટલે સુંવાળા, જેને કહેવાય સ્મૂથ ગ્રીન લીવ્સ કે લીલા પાંદડા હોવા જ જોઈએ. મસ્ટ આપ્યું છે. આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. મારે પહોળા અને સુંવાળા લીલા પાંદડા હોવા જોઈએ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી, સેડ બબુલ ટ્રી. કન્ટેન્ટ એટલે કહેવાય કે સંતુષ્ટ. કન્ટેન્ટેડ એટલે સંતુષ્ટ. ઓનલી ધેન, તો જ. ઓનલી ધેન એટલે તો જ. આઈ વિલ બી, અહીં આપણને શોર્ટ ફોર્મ આવે છે વિલનું. આઈ વિલ બી કન્ટેન્ટ એન્ડ હેપી. શું? તો જ હું સંતુષ્ટ અને ખુશ થઈશ. કન્ટેન્ટ એટલે સંતુષ્ટ અને ખુશ થઈશ. સેડ બબુલ ટ્રી. બબુલ ટ્રી કહ્યું, તો જ હું કન્ટેન્ટ અને ખુશ થઈશ. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ આગળનો પેરેગ્રાફ. લેટ્સ ટ્રાય.
that this time, said Vandevi, and granted Babul's wish. Let's say, ચાલો એક વખત પ્રયત્ન કરીએ. ટ્રાય. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ. ચાલો એક વખત ફરીથી પ્રયત્ન કરીએ. સેડ વનદેવી. વનદેવી ફરીથી એક વખત બોલ્યા, ચાલો આપણે એક વખત પ્રયત્ન કરીએ. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. અને બબુલની જે ઈચ્છા હતી, વિશ પૂરી કરી. અને બબુલની વિશ પૂરી. ચાલો એક વખત પ્રયત્ન કરીએ. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી. બીજા દિવસની સવારે બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થ્રોન્સ. બીજા દિવસની સવારે બાવળના ઝાડને પહોળા અને સુંવાળા લીલા પાંદડા હતા. શું હતું વિદ્યાર્થી મિત્રો? બીજા દિવસની સવારે જે બબુલ ટ્રી છે, હેડ હતા એટલે ગુણ ભૂતકાળ છે. બ્રોડ એન્ડ સ્મૂથ. બ્રોડ એટલે પહોળા, એન્ડ સ્મૂથ એટલે સુંવાળા. ગ્રીન લીવ્સ પાંદડા હતા. એન્ડ નો થ્રોન્સ અને કાંટા, કોઈ કાંટા ન હતા. એમને કાંટા બિલકુલ હતા નહીં. ઇટ વોઝ ફૂલ ઓફ જોય. તે ખૂબ ખુશ હતો. ફૂલ એટલે સૌથી વધારે, ઓફ જોય એટલે સૌથી વધારે ખુશ હતું. એટલે ફરીથી જે વનદેવી હતા એમને એમની ઈચ્છા પૂરી કરી. એમની સુંવાળા અને મોટા પાન ફરીથી પાછા આપી દીધા. વાવ, વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. જો આ વાક્ય આપણને એક્સક્લામેટરી સેન્ટેન્સ કહે છે. એટલે એક્સક્લામેટરી દેટ મીન્સ ઉદ્ગાર વાક્ય છે. વાવ. વાવ એટલે કહે છે કે પોતે વાહ. વાવ એટલે વાહ, મારે કેટલા સુંદર પાંદડા છે. વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. કેટલા સુંદર પાંદડા છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. રોબર્સ એટલે શું કહેવાય? ચોર. રોબર્સ એટલે ચોર. રોબર્સ એટલે ચોર થાય. અને થીફ એટલે પણ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રોબર્સ એટલે ચોરો. અને સમાનાર્થી શબ્દ થાય થીફ. એટલે ઓકે ફ્રેન્ડ્સ, રોબર્સ એટલે ચોર અને થીફ એટલે પણ ચોર થાય. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. ચોર તેમને નહીં ચોરી જાય. ચોર તેમને ચોરી નહીં જાય. વોન્ટ સ્ટીલ. સ્ટીલ એટલે ચોરવું. હવે તેમને નહીં ચોરી જાય. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વાઇન કાન્ટ બ્રીક ધેમ. સ્ટ્રોંગ, ક્રુઅલ સ્ટ્રોંગ એટલે કે પેલો ઘાતકી, ક્રૂર, બળવાન, તાકાતવર પવન તેમને તોડી નહીં શકે. ધ ક્રુઅલ એટલે ઘાતકી, સ્ટ્રોંગ એટલે મજબૂત પવન, કાન્ટ બ્રીક ધેમ તેમને તોડી નહીં શકે. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. શું કહે છે? એવું કહે છે કે ચોર તેમને ચોરી નહીં શકે, ચોરી નહીં જાય. ક્રૂર બળવાન પવન તેમને તોડી નહીં શકે. નાવ હવે આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર. હવે હું હંમેશા, ફોર એવર એટલે હંમેશા, ઓલવેઝ, ફોર એવર એટલે હંમેશા, ઓલવેઝ, હેન્ડસમ એન્ડ હેપી દેખાવડું અને ખુશ રહીશ. ઓકે, આપણે અગલીનું હેન્ડસમ પણ કહી શકીએ. દેખાવડું, અગલી લેખદ્રુપ, હેન્ડસમ એટલે દેખાવડું. બરાબર છે. તો ફરીથી બબુલ ટ્રીને કેવા પાન મળ્યા છે? બ્રોડ એન્ડ સોફ્ટ લીવ્સ, સ્મૂથ એન્ડ સોફ્ટ. બ્રોડ એન્ડ સ્મૂથ લીવ્સ આપણે ફરીથી બાવળને મળ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો જોઈએ આગળ. ઓલ ઓફ અ સડન ધેર કેમ 3 gods. હવે અચાનક, એકાએક કે છે, અચાનક, એકાએક, ઓલ ઓફ સડન અચાનક, એકાએક, ધેર કેમ ટુ 3 gods 3 બકરીઓ. અચાનક ત્યાં 3 બકરીઓ આવી. તે વેર વેરી હંગ્રી. હંગ્રી એટલે ભૂખી હોવી. હંગ્રી એટલે ભૂખી અને થ્રસ્ટી એટલે તરસી. બરાબર છે. એનો સિમિલર મિનિંગ, એને નિયરેસ્ટ કહેવાય. તો એકાએક 3 બકરીઓ ત્યાં આવી ચડી. તે વેર વેરી હંગ્રી. તેઓ બહુ જ ખૂબ ભૂખી હતી. ધે શો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. ધે શો તેઓએ જોયું. ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી
એટલે તેમને બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા. ધે શો એટલે જોયા, ધ બ્રોડ એટલે મોટા, સોફ્ટ ગ્રીન એટલે સુંવાળા કૂણા લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી એમને પાંદડા જોયા. They run to it and started eating its leaves. તેમણે બાવળના જોયા તે તેની તરફ દોડી, બકરીઓ તેમના તરફ દોડી. They run to it તેમના તરફ દોડી and started eating its leaves અને તેમને પાંદડા ખાવા દોડી અને તેના પાંદડા ખાવા લાગી. Eating its leaves અને તે પાંદડા ખાવા લાગ્યા. જોઈએ આગળ. આઉચ ગોડ્સ. આઉચ એટલે કંઈ આપણને તકલીફ થતી તો આપણે કહીએ કે આઉચ, તો એ આઉચ શબ્દ છે. આઉચ ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઈટ માય લીવ્સ. મહેરબાની કરી મારા પાંદડા ખાશો નહીં. ક્રાઇડ ધ બબુલ ટ્રી. બાવળનું ઝાડ બોલી ઉઠ્યું, રડી પડ્યું. ધ ગોડ્સ રિપ્લાઇડ વી આર વેરી હંગ્રી. ગોડ્સ એટલે કે બકરીઓએ જવાબ આપ્યો, અમે બહુ ભૂખ્યા છીએ, અમને ખૂબ ભૂખ લાગી છે. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. ટેન્ડર એટલે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અને ટેસ્ટી. ટેન્ડર એટલે કૂણા અને સોફ્ટ એટલે પણ કૂણા. બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. ટેન્ડર અને સોફ્ટ એટલે ટેન્ડર એટલે કૂણા અને સોફ્ટ એટલે પણ કૂણા. ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. ટેન્ડર એન્ડ ટેસ્ટી એટલે કે તારા જે પાંદડા ખૂબ કૂણા અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ. અમે તે બધા જ ખાઈ જઈશું. શું કહે છે? વી વિલ ઈટ ધેમ ઓલ. અમે તે બધા જ ખાઈ જઈશું. શું કહે છે? બકરી કહે છે કે તારા પાન છે એ બધા કેવા છે? એકદમ કૂણા છે અને સ્વાદિષ્ટ છે, તેથી અમે બધા જ પાન ખાઈ જઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આ 2 પેરેગ્રાફ છે એ આપણે કમ્પ્લીટ કર્યા આટલા સુધી, અને હવે નેક્સ્ટ પેરેગ્રાફ સાથે ફરીથી પાછા મળીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા સુધી રાખીએ છીએ અને જે સ્પેલિંગો છે એ આપણે ફરીથી એક વખત જોઈ લઈએ. તો ફરી સ્પેલિંગો પર ધ્યાન આપીએ કે આપણે જે ભણ્યા છીએ એમાં. તો લાઉડલી એટલે મોટેથી, સ્ટ્રોમી એટલે જોરથી ફૂંકાવો પવન, એટલે કે પવન કેવો જોરથી ફૂંકાય છે. સ્ટ્રોમી એટલે કે વધારે પડતો તકલીફ પહોંચાડે એવો પવન. પછી બ્રોક એટલે તોડી નાખવા. હિયર્ડ એટલે સાંભળવું. શોપ્સ એટલે ડુસકા. એપિયર્ડ એટલે હાજર થવું. હેપન એટલે શું થયું. ક્રુઅલ એટલે ક્રૂર. ઓકે. સ્મૂથ એટલે કહેવાય કે કૂણા. કન્ટેન્ટ એટલે સંતુષ્ટ. ગ્રાન્ટેડ એટલે વિશ એટલે ઈચ્છા પૂરી થવી. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ આગળ નેક્સ્ટ પેરેગ્રાફમાં. બ્રોડ એન્ડ સ્મૂથ વિશાળ અને કૂણા, લીછા. ફૂલ ઓફ જોય એટલે અત્યાનંદ, ખૂબ આનંદ. વાવ એટલે વાહ. બ્યુટીફુલ એટલે સુંદર. રોબર્સ એટલે ચોર. સ્ટીલ એટલે ચોરવું. ઓકે. હેન્ડસમ એટલે દેખાવડું. ઓલ ઓફ સડન એટલે એકાએક. હંગ્રી એટલે ભૂખ્યા. શો એટલે જોયું. સોફ્ટ ગ્રીન લીવ્સ. રન. સ્ટાર્ટેડ ઇટિંગ એટલે ખાવા લાગવું. આઉચ એટલે અવાજ, આઉચ તકલીફ પડે એનો અવાજ. ક્રાઇડ એટલે જોરથી બોલવું કે રડવું. ટેન્ડર એટલે કોમળ અને ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. ઓકે. રિપ્લાય એટલે જવાબ આપવો. વિદ્યાર્થી મિત્રો, તો આપણને સ્પેલિંગો પણ ધ્યાન ઉપર આવે. એટલે આપણે આટલા સુધી પેરેગ્રાફ રાખીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફમાં ફરીથી પાછા મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.